Hello friends, welcome to Ola lecture series. I am Prakash Virja and now the start of chapter number 8 oscillations. Question number 2. Equation for simple harmonic motion and its solutions. Next lecture માં આપણે simple harmonic motion નું એક સિમ્પલ ઇક્વેશન જોયું હતું, ત્યારબાદ એની વ્યાખ્યા જોઈ હતી, તેની ઉપર ડિપેન્ડ છે એ બધું જોયું હતું. હવે આપણે એનું જે ડેફિનેશન ઓફ પંચી છે ઇક્વેશન મળ્યું છે એનું સોલ્યુશન મેળવવાનું છે. તો અહીંયા તમને ફિગર આપેલી છે કે કોઈ એક પાર્ટિકલ છે સ્ટ્રેટ લાઇનમાં આગળ વધી રહ્યો છે કે ઇનિશિયલ પોઝિશન 0 પોઈન્ટ છે કે ઓ પોઈન્ટ છે, તમે ગમે એ લખી શકો. નામ આપ્યું 0 ને સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 0. ત્યાંથી ચાલુ કરીને v0 વેલોસિટી સ્ટાર્ટિંગ પોઈન્ટ હતી, પોઝિશન x0 હતું, ટાઈમ કયો હતો t ઇક્વલ ટુ 0 હતા. ત્યારબાદ સેકન્ડ પોઝિશન તમે જોઈ શકો છો કે ઇનિશિયલ પોઝિશનથી થોડુંક ડિસ્પ્લેસમેન્ટ કરીને એક્સ પોઝિશન આવ્યો છે, વેલોસિટી v છે અને ટાઈમ શું છે t છે. તો આટલું ચેન્જીસ થયું છે, એની ઉપરથી આપણે ઇક્વેશનો મેળવશું. સપોઝ અ પાર્ટિકલ ઓફ માસ m ઇઝ મૂવિંગ અલોંગ x axis. ઇટ્સ ઇક્વિલિબ્રિયમ પોઝિશન o. ઇક્વિલિબ્રિયમ એટલે કે જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું છે તો ઇક્વિલિબ્રિયમ પોઝિશન કહેવાય. શું છે? x પોઝિશન છે. When it is displaced from o, it's experience a force F is equal to minus kx. તો જ્યારે o થી નું સ્ટાર્ટ કરે છે ગતિ કરવાનું તો એની ઉપર લાગતું બળ કેટલું હશે? તો F is equal to minus kx જેટલું ફોર્સ હશે. Therefore we can say that the particle exerts a simple harmonic motions and its center is the equilibrium position O. જે O પોઈન્ટ થી છે એક્ઝર્ટ એટલે કે સ્ટાર્ટિંગ કરશે સિમ્પલ હાર્મોનિક મોશન કરવાનું. As shown in figure 2, suppose a time t is equal to 0, the position and velocity of the particle are x0 and v0. હવે ટાઈમ 0 ટાઈમે એનો સ્થાન શું હતું? x0 હતું, વેલોસિટી v0 હતી. As the particle is displaced from its equilibrium position O, the oscillation product in the particle is a is equal to minus omega square x. તો ઓસિલેશન શું મળે છે એનું કે આપણે ખબર છે ઓસિલેશન માટેનું ઇક્વેશન k is equal to minus omega square x છે, આપણે લઈ શકાય. તો therefore ઓસિલેશનને આપણે આમ દર્શાવીએ કે dv upon dt. રેડી? ઓસિલેશનનું ઇક્વેશન છે કે વેલોસિટીમાં ચેન્જીસ થાય પર ટાઈમ તેને આપણે ઓસિલેશન તરીકે પ્રવેગ તરીકે ઓળખી શકીએ છીએ. તો a is equal to dv upon dt is equal to minus omega square x. or હજી તમે dv upon dx ને dx વડે મલ્ટીપ્લાય ડિવાઇડેડ કર્યા છે તો dx ને મલ્ટીપ્લાય અને ડિવાઇડેડ કરી નાખ્યા dv upon dx into dx upon dt is equal to minus omega square x. or dx upon dt ને શું દર્શાવી શકાય? dx upon dt ને વેલોસિટી તરીકે ઓળખી શકાય. વેલોસિટી છે dv આપણે એમને રાખ્યા છે વેલોસિટી ઇન્ટુ dv અને dx ને જવા દે, અહીંયા એડિંગમાં જવા દે તો માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ અને dx એ મલ્ટીપ્લાયમાં આવી ગયા છે. ફરીથી જુઓ કે પહેલાં આપણે dv એની જગ્યાએ dv upon dt મૂક્યા, ત્યારબાદ dv upon dt ને dx વડે મલ્ટીપ્લાય કર્યા અને dx વડે ડિવાઇડેડ કર્યા છે. ઓકે, પછી dx upon dt ની વેલ્યુ મૂકી. dx upon dt ની વેલ્યુ શું છે? v છે, મતલબ વેલોસિટી છે, અને dx ને જવા દે અહીંયા અંશમાં તો આવી ગયા છે આટલી વેલોસિટી. તો કે v into dv is equal to minus omega square x. Now if a particle is at the new position x with new velocity v at time t is equal to t. તો t ટાઈમે એની નવી વેલોસિટી શું છે? x છે, સોરી v છે, ડિસ્પ્લેસમેન્ટ x છે. તો then integration the above expressions between v0 to v. વેલોસિટી શું છે? v0 to v છે અને ડિસ્પ્લેસમેન્ટ શું છે? x0 to x છે. તો આ બંને પોઈન્ટ વચ્ચેનું આપણે ઇન્ટિગ્રેશન લઈ લીધું, તમને ટોટલ વેલોસિટી અને ટોટલ ડિસ્પ્લેસમેન્ટ મળી જશે. તો મૂકી દો ઇક્વેશનમાં ઇન્ટિગ્રેશન. તો અહીંયા તમારે ઇન્ટિગ્રેશન મૂકવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ v0 to v into dv is equal to રાઈટ હેન્ડ સાઈડ માઇનસ કોમન કાઢ નાખ્યા બહાર ઇન્ટિગ્રેશન ઓફ x0 to x omega square x into dx. Simplifying this equation for v we get v is equal to, તો આને ડાયરેક્ટ આપેલા છે, આપણે ડાયરેક્ટ લેવા નથી, જબરું સિમ્પ્લિફિકેશન થશે. તો સપોઝ આપણે v
v ઇન્ટુ dv, તો v નું ઇન્ટિગ્રેશન શું થશે? v સ્ક્વેર બાય 2 થશે. v સ્ક્વેર બાય 2 થશે. અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકી દો. અપર લિમિટ શું છે? v છે, અને લોઅર લિમિટ શું છે? v0 છે. રાઈટ હેન્ડ સાઈડ આપણને શું મળશે? રાઈટ હેન્ડ સાઈડ ઓમેગા સ્ક્વેર કોન્સ્ટન્ટ છે, તો માઇનસ ઓમેગા સ્ક્વેર છે બહાર લઈ લો, અને x નું ઇન્ટિગ્રેશન શું થશે? x સ્ક્વેર બાય 2. રેડી? આ 2 છે બહાર આવી જાય, અહીંયા પણ 2 બહાર આવી જાય, 2 કેન્સલ થઈ જાય, તો આપણને શું મળે છે? જે સેકન્ડ સ્ટેપ છે આ રીતે આપણને મળવાનું છે, તો કે v સ્ક્વેર અપર લિમિટ v અને લોઅર લિમિટ v0 અને માઇનસ ઓમેગા સ્ક્વેર કોન્સ્ટન્ટ કાઢેલા જ હતા. ત્યારબાદ આપણે બ્રેકેટમાં મળશે x સ્ક્વેર અપર લિમિટ છે x અને લોઅર લિમિટ છે x0. હવે અપર લિમિટ લોઅર લિમિટ મલ્ટીપ્લાય કરી દો, કે v ની જગ્યાએ 20 મૂકી દો, તો v સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ v0 સ્ક્વેર, તો ત્રીજું મળશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર, હજી બાર જ છે, આમાં પણ અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો, x સ્ક્વેર માઇનસ x0 સ્ક્વેર. રેડી? હવે તમે માઇનસ ઓમેગા સ્ક્વેર છે મલ્ટીપ્લાય કરતા જાઓ, તો માઇનસ પ્લસ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ઓમેગા સ્ક્વેર x0 સ્ક્વેર. હવે આ v0 સ્ક્વેરને આ બાજુ લેવું છું, તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? v0 સ્ક્વેર પ્લસ થઈ ગયા, પછી આ તો સેકન્ડ ટર્મ તો માઇનસ, આ માઇનસ જ છે, તો માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર, ત્યારબાદ પ્લસ ઓમેગા સ્ક્વેર x0 સ્ક્વેર. આ રીતે મળી ગયું છે. તો હવે તમારે 20 જોઈ છે. v કેવી રીતે મળશે? કે બધી બે બાજુ તમે અંડરરૂટ કરી નાખો, તો v ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? કે v0 સ્ક્વેર અંડરરૂટમાં પ્લસ ઓમેગા 0 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર x0 સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર x1 નામનું તમને ઇક્વેશન મળ્યું છે. Therefore v is equal to ઓમેગા છે બહાર કાઢી નાખો, હજી ઓમેગા સ્ક્વેર છે, બધાની પહેલા બહાર કાઢી નાખો, તો અહીંયા છે ઓમેગા સ્ક્વેર છે, અહીંયા પણ ઓમેગા સ્ક્વેર છે, અહીંયા નથી, તો શું કરવું પડશે? મલ્ટીપ્લાય કરવા પડશે. કરી નાખ્યા છે અને વર્ક કરી, તો ઓમેગા કોમન કાઢી નાખ્યા, તો v0 અપોન ઓમેગા એનો સ્ક્વેર છે x0 સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો ધીસ ઇક્વેશન v0 ઇઝ ધ ઇનિશિયલ વેલોસિટી. v0 શું છે? ઇનિશિયલ પ્રારંભિક વેલોસિટી છે. x0 શું છે? ઇનિશિયલ પોઝિશન છે. ઓમેગા શું છે? તો કે એંગ્યુલર વેલોસિટી છે. All the quantities are constant. If we donate a new constant a for these quantities, write. હવે બધી ક્વોન્ટિટી છે ને નવા કોન્સ્ટન્ટ તરીકે લઈ શકાય, તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 સોરી v0 અપોન ઓમેગા સ્ક્વેર પ્લસ x0 સ્ક્વેર. એની જગ્યાએ તમારે શું મૂકવાના છે? a સ્ક્વેર મૂકવાના છે. તો મૂકી દો v ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકી દેવાની છે અહીંયા. તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા તો એમ છે, બાકીના જગ્યાએ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આવી જશે. હવે આપણે v ની જગ્યાએ લખીએ કે dx અપોન dt, બાકી ઓમેગા અંડરરૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એમને એમ. ત્યારબાદ હવે આપણે dt ને ઉપર જવા દઈએ અને અંડરરૂટ a સ્ક્વેર x સ્ક્વેર ને નીચે લઈ આવી, તો dx અપોન અંડરરૂટ a સ્ક્વેર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ dt. Now at time t is equal to displacement is x0, at time t is equal to displacement is x. Therefore we can integration above equation between x0 to x and 0 to t. હવે ટાઈમ માટેનું ઇન્ટિગ્રેશન લેવાનું છે, તો બે ઇન્ટિગ્રેશન આવશે. ઇન્ટિગ્રેશન ઓફ x0 to x dx upon અંડરરૂટ a સ્ક્વેર x સ્ક્વેર is equal to integration of 0 to time t omega dt. તો dx ને થોડા કામ લઈ લ્યો, અંડર ઇન્ટિગ્રેશનમાં લખી નાખો x0 to x અને ઓમેગાના કોન્સ્ટન્ટ લખી નાખો, તો 0 to 2 અને dt નું. હવે ઇન્ટિગ્રેશન ઓફ 1 upon a સ્ક્વેર x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થશે? sin ઇન્વર્સ x upon a. આ એક સૂત્ર છે, સાયન્સમાં આવતું, મેથમાં, તો યાદ રાખજો કે અંડરરૂટ 1 upon ઇન્ટિગ્રેશન ઓફ 1 upon અંડરરૂટ a સ્ક્વેર x સ્ક્વેર નું શું થશે? sin ઇન્વર્સ x upon a થશે. તો આ લીધા છે sin ઇન્વર્સ x upon a, અપર લિમિટ x લોઅર લિમિટ x0. ઓમેગા કોન્સ્ટન્ટ હતા, dt નું ઇન્ટિગ્રેશન શું થશે? t. તો મૂકી દીધા છે ઓમેગા t, અપર લિમિટ t અને લોઅર લિમિટ 0. ધેરફોર sin ઇન્વર્સ x upon a અને લોઅર લિમિટ મૂકેલી છે sin ઇન્વર્સ x 0 upon a, અને ઓમેગા અપર લિમિટ t છે, ઓલીની 0 છે, લીલી લખી નથી. As x0 and a are constant, write another constant delta for sin inverse x0 upon a. Ready?
અહીં x0 ને એ છે યાર કોન્સ્ટન્ટ છે એ તો છે બટ x0 upon એને કંઈક નવો કોન્સ્ટન્ટ આપ્યો છે ડેલ્ટા. તો sin ઇનવર્સ x0 upon a is equal to ડેલ્ટા મૂકી દો તો sin ઇનવર્સ x upon a આની જગ્યાએ શું આવી ગયા છે ડેલ્ટા મૂકી દીધા છે તો ડેલ્ટા ઓમેગા ટી અથવા તમે આમ પણ લખી શકો sin ઇનવર્સ x upon a ડેલ્ટાને ઓલી બાજુ જવા દો તો ઓમેગા ટી પ્લસ ડેલ્ટા બોથ સાઇડ મલ્ટીપ્લાય બાય sin વડે ગુણી નાખો તો અહીં sin ઇનવર્સ ઇન્ટુ sin કેન્સલ x upon a અને અહીંયા તમે sin ગુણી નાખો તો sin ઓમેગા ટી પ્લસ ડેલ્ટા અથવા તમે આમ પણ લખી શકો x ઇઝ ઇક્વલ ટુ એને જવા દો ગુણાકારમાં તો x ઇઝ ઇક્વલ ટુ a sin omega t plus delta. This equation is a displacement at a time t of a particle exerting simple harmonic motion. તો x ડિસ્પ્લેસમેન્ટ છે એ એમ્પ્લિટ્યુડ છે અને t છે ટાઈમ છે ઓમેગા છે એંગ્યુલર વેલોસિટી છે અને ડેલ્ટા છે ફેઝ કોન્સ્ટન્ટ એ આવશે આગળ. તો આ છે x ઇઝ ઇક્વલ ટુ a sin omega t plus delta જે સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન છે. તો આ એની સાબિતી છે. તો આ રીતે આપણે લેવાની છે. ફરીથી જોઈ લ્યો આપણે કે બે ફિગર લેવાની છે ત્યાં ઉપરથી a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર x નું ઇક્વેશન છે dv upon dt સ્વરૂપે લખ્યું છે તે બા ઉપરથી આપણે v મેળવ્યા હતા v ઉપરથી આપણે ઓમેગાને કોમન કાઢ્યા હતા તો v અને ઓમેગાનું ઇક્વેશન જે મળ્યું હતું એમાં નવા કોન્સ્ટન્ટ આપણે ધાર્યા હતા a તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડરરૂટ a સ્ક્વેર x સ્ક્વેર મળ્યા હતા v ની જગ્યાએ પાછા dx upon dt મૂક્યા અને x વાળા ટર્મ ભેગા કર્યા અને ઓમેગા વાળા ટર્મ ભેગા કર્યા ટાઈમ વાળા. તો એની ઉપરથી આપણે છે ઇક્વેશન મળ્યા હતા sin ઇનવર્સ x upon a માઇનસ sin ઇનવર્સ x0 upon a ઇઝ ઇક્વલ ટુ ઓમેગા t. sin ઇનવર્સ ને બંને બાજુને sin વડે મલ્ટીપ્લાય કર્યા sin ઇનવર્સ sin મલ્ટીપ્લાય કરતા sin ઇનવર્સ ઉડી જશે અને આ બાજુ sin ઓમેગા ટી પ્લસ ડેલ્ટા આવી જશે એને જ લઈ જાય છે ડિનોમિનેટર ટુ અંશમાં આપણે લઈ ગયા હતા તો x ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ તમને ડેલ્ટા જે છે સિમ્પલ હાર્મોનિક મોશન ઇક્વેશન મળ્યું હતું. તો હવે છે ડિફરન્શિયલ ધીસ ઇક્વેશન વી ગેટ ધ ઇક્વેશન ઓફ વેલોસિટી ઓફ પાર્ટિકલ એક્ઝર્ટિંગ સિમ્પલ હાર્મોનિક મોશન એઝ v ઇઝ ઇક્વલ ટુ dx upon dt a ઓમેગા. હવે આપણે v માટેનું ઇક્વેશન જોઈએ. આ ડિસ્પ્લેસમેન્ટ માટેનું છે યાદ રાખજો. આ શું છે સિમ્પલ હાર્મોનિક મોશનનું ડિસ્પ્લેસમેન્ટ ઇક્વેશન છે અને આ છે વેલોસિટી માટેનું. તો વેલોસિટી લેવી હોય તો બંને બાજુ ડિફરન્શિયલ કરી નાખો તો dx upon dt એટલે વેલોસિટી મળી ગઈ. તો એ sin નું વિકલન શું થશે cos ઓમેગા t પ્લસ ડેલ્ટા અને ઓમેગા t નું છે વિકલન શું થશે ઓમેગા થશે તો a ઓમેગા cos ઓમેગા t પ્લસ ડેલ્ટા ઇન ધ ઇક્વેશન ઓફ વેલોસિટી ડિસ્પ્લેસમેન્ટ હતું ને આ વેલોસિટી યાદ રાખવાના છે કે સિમ્પલ હાર્મોનિક મોશનના ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન પૂછાય તો x ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t પ્લસ ડેલ્ટા આવશે અને વેલોસિટીનું પૂછે તો v ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા cos ઓમેગા t પ્લસ ડેલ્ટા છે એ ઇક્વેશન આવવાનું છે. ઓકે તો આ છે સિમ્પલ હાર્મોનિક મોશનના જે ઇક્વેશન છે એ આપણે ફાઇન્ડ કર્યું છે કે કેલ્ક્યુલેશન કરીને એને મેળવ્યું છે. ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટર્મ્સ એસોસિએટ વિથ સિમ્પલ હાર્મોનિક મોશન આપણે જોવાના છે. So thank you so much student watching my video.